નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. 12th કોમર્સ ગુજરાતી મીડિયમ એની અંદર આપણે સબ્જેક્ટ BA એમાં પણ ચોથું ચેપ્ટર આપણે ચાલી રહ્યું હતું અને ચોથા ચેપ્ટરની અંદર આપણે જે સમજી રહ્યા હતા કે વ્યવસ્થા તંત્રના પ્રકારો. તો વ્યવસ્થા તંત્રના પ્રકારોની અંદર હવે આપણે જે પ્રકાર આવ્યા છીએ એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે સમજવાનું છે. તો ચલો આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે સમજીએ. શ્રેણિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો એના વિશેની થોડી તમને માહિતી આપી દઉં કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ આજના આધુનિક સમયની અંદર ચાલનારું જે વ્યવસ્થા તંત્ર છે એને કહેવામાં આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે કે પ્રોજેક્ટ, એટલે કે એકમના જે પણ પ્રોજેક્ટ આવે છે એ પ્રોજેક્ટનું માળખું પણ એને કહેવામાં આવે છે. આજના સમયમાં તમે જોઈ શકો છો કે મોટી મોટી કંપનીની અંદર અલગ અલગ કામના પ્રોજેક્ટ આવતા હોય છે અને એ પ્રોજેક્ટ જે પૂર્ણ કરવા માટે એ કેવી રીતે એકમની અંદર કામગીરી થાય છે એના વિશે આપણે વિસ્તૃતમાં તમારે સમજવાનું છે કે જે તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે, કે જે તમામ પ્રકારની જે કામગીરી કરવામાં આવે છે એ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. તો ચલો આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્રને કોષ્ટકની અંદર આપણે સમજીશું. તો આવે છે કે અહીંયા સત્તાનો પ્રવાહ કેવી રીતે વહેતો હોય છે તે. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર સત્તાનો પ્રવાહ જે કહી શકાય કે બે પ્રકારે વહેતો હોય છે. એક તો કહી શકાય છે કે પહેલા આવે છે જનરલ મેનેજર. તો જનરલ મેનેજર છે એનો સત્તાનો પ્રવાહ તો વહે છે, જેમ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ઉત્પાદન ડિપાર્ટમેન્ટ છે એટલે કે ખરીદી વિભાગ છે, ઇજનેરી વિભાગ છે અને સંશોધન અને વિકાસનો પણ વિભાગ છે. એટલે જનરલ મેનેજર તરફથી તો નીચેની તરફ જે કહી શકાય કે એ સત્તાનો પ્રવાહ તો વહેતો જ હોય છે, પણ બેવડો પ્રવાહ વહે છે. બેવડો પ્રવાહ કેવી રીતે કહી શકાય કે આપણે જોઈ શકીએ છીએ કે જનરલ મેનેજર થ્રુ એકમની અંદર જે પણ પ્રોજેક્ટ આવે છે કે જે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે આપણે જોઈ શકીએ છીએ એના માટે પ્રોજેક્ટ મેનેજર રાખવામાં આવે છે. કે એકમની અંદર જોઈએ છીએ તો વર્ષની અંદર ઘણા બધા પ્રોજેક્ટ આવતા હોય છે અને એ પ્રોજેક્ટ ઉપર એકમ કામ કરી રહ્યું હોય છે. તો જોઈ શકીએ છીએ કે ઉપરની સપાટી તો સત્તાની વહેંચણી મીન્સ સત્તાની સોંપણી નીચે થાય છે, પણ બીજો સત્તાનો પ્રવાહ વહે છે જે સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ. આ જે અહીંયા આપેલું છે કે પ્રોજેક્ટ મેનેજર આપેલું છે કે કોઈ પણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે એટલે કે અલગ અલગ એકમના કામ હોય તો અલગ અલગ કામ માટે અલગ અલગ જે કહી શકાય કે પ્રોજેક્ટ મેનેજર રાખવામાં આવે છે. તો જોઈ શકીએ છીએ કે પ્રોજેક્ટ મેનેજર જે છે બરોબર છે, એ પહેલો પ્રોજેક્ટ છે એનો જે સંચાલક એટલે પ્રોજેક્ટ મેનેજર બને છે. તો આ પ્રોજેક્ટ જે છે જે પણ એકમનો આ પ્રોજેક્ટ હોય તેનું સંપૂર્ણ કામ કોના માથે રહેશે? તો પ્રોજેક્ટ મેનેજરના માથે રહેશે. બરોબર છે, એને આ કામ પૂર્ણ કરાવવાનું છે. હવે એકમનું આ જે કામની આપણે શરૂઆત કરી તો આ પ્રોજેક્ટ મેનેજર એને ઓપરેટ કરે છે. હવે શું થાય છે કે એકમનું કયું કામ હોય કે એની અંદર એ કામમાં ઉત્પાદનની પણ જરૂર પડે તો ત્યારે એ ઉત્પાદન વિભાગની મદદ લઈ શકે છે. ઉત્પાદન વિભાગનું કામ સંપૂર્ણ પૂરું થાય એના પછી એ કોની જરૂર પડે છે? મીન્સ એની ખરીદ વેચાણની જે પણ પ્રક્રિયા હોય એની પણ જરૂર પડે છે. તો એ વિભાગની પણ એ સંચાલક મદદ લઈ શકે છે, એટલે કે મેનેજર મદદ લઈ શકે છે. એના પછી આવે છે ઇજનેર, એટલે કે એન્જિનિયર લોકોની જે પણ જરૂર પડે એ પ્રોજેક્ટમાં એનું કામ એમની જોડે પૂરું કરાવે છે. અને પછી સંશોધન બાબતનું જે પણ જરૂરિયાત હોય એ છેલ્લે એ કામ પૂરું થાય છે અને પછી એ પ્રોજેક્ટ જે કહી શકાય કે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો એવું કહેવામાં આવે છે. કે એકમની અંદર ટૂંકમાં આ બધા વિભાગની જરૂર પડે છે, પણ એનો એક મેનેજર હોય છે જે ટોટલી બધું જ હેન્ડલિંગ એને કરવાનું હોય છે. એટલે શું થયું કે એના તરફથી પણ ટૂંકમાં એ લોકોને ઓર્ડર મળતો હોય છે. કોને ઓર્ડર મળે છે? આ વિભાગોને ઓર્ડર મળતો હોય છે કે આ જે તે એકમનો આપણો પ્રોજેક્ટ છે તો આ જે તે કામગીરી છે, પ્રોજેક્ટની અંદર અલગ અલગ કામગીરી હોય છે. હું તમને એક નાનું એક્ઝામ્પલ તમને સમજાવી દઉં કે કોઈ આઈટી કંપની છે તો આઈટી કંપનીની અંદર કોઈ વેબસાઇટ બનાવવી હોય કે પછી એમનું જે પણ આઈટી ફિલ્ડનું કામ હોય છે એની અંદર એ લોકોના પ્રોજેક્ટ હોય છે. જેમ કે પ્રોજેક્ટ આવ્યો તો સ્ટાર્ટિંગમાં એનું કામ શું હોય કે એની પહેલાં ડિઝાઇન બને છે. તો ડિઝાઇન જે ટૂંકમાં આપણે કહીએ કે એમનો જે ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ જે હોય બરોબર છે એ ડિપાર્ટમેન્ટ જોડે કામ જાય. હવે ડિઝાઇનિંગ બની રહે એના પછી શું આવે છે? કદાચ એ સિસ્ટમ કેવી બનાવવાની છે બરોબર છે એની ટૂંકમાં જે કોડિંગ કહી શકાય એ કોડિંગ ડિપાર્ટમેન્ટમાં જશે. તો કોડિંગવાળા ડેવલપર અલગ હોય તો એ કોડિંગ ડિપાર્ટમેન્ટનું કામ પતી જાય. પછી ટૂંકમાં આગળ સંશોધનના પણ કામ થતા હોય છે. પછી ટૂંકમાં જે કંઈ માર્કેટિંગના કામ થતા હોય છે. તો શું થયું કે બધા વિભાગની અંદર એ લોકો કામ કરાવતા હોય છે, પણ એની પાછળ એક વ્યક્તિ લાગેલો હોય છે જેને કહેવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજર. એ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરાવે છે એકમની અંદર બધા ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરીને. બરોબર છે, તેવી જ રીતે આપણે જોઈ શકીએ પ્રોજેક્ટ નંબર 2 તો એ પણ બધા જ વિભાગોની મદદ વડે ટૂંકમાં એનો પ્રોજેક્ટ પૂરો કરે છે. અને પ્રોજેક્ટ નંબર 3 એ પણ ટૂંકમાં એ રીતે જ કામ એનું પૂર્ણ કરે છે. તો આપણે આ વ્યવસ્થા તંત્રની અંદર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર તમને શું સમજવા મળ્યું કે આ જે છે પ્રોજેક્ટનું માળખું છે અને આજના આધુનિક સમયની અંદર જે તે કંપનીઓને જે તે એકમને ટાર્ગેટ આપવામાં આવે છે અને એ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે એ લોકો પ્રોજેક્ટની સિસ્ટમ યુઝ કરતા હોય છે.
કે આ એકમને આ વર્ષે ટૂંકમાં 2 કે 5 પ્રોજેક્ટ મળે છે તો એ પ્રોજેક્ટ એમને પૂરા કરવાના છે. તો આ સિસ્ટમ વડે એ લોકો કામ કરતા હોય છે. એટલે કહી શકાય કે આની અંદર તમારે યાદ શું રાખવાનું કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર શું થાય છે તો જે સત્તાનો જે પ્રવાહ છે એ બેવડો વહેતો હોય છે. એટલે કે બે જગ્યાએથી સત્તાનો પ્રવાહ વહેતો હોય છે. અહીંયા જનરલ મેનેજર છે તો એના તરફથી તો આ લોકોને ટૂંકમાં જે તે ઓર્ડર આપવામાં તો આવે જ છે કે જે તે સત્તા એમને આપવામાં આવતો હોય છે કે જે તે જવાબદારી આપવામાં આવે છે, પણ એની સાથે સાથે જે પ્રોજેક્ટ મેનેજર હોય છે એ પણ એમને ઓર્ડર આપી શકે છે, હુકમ આપી શકે છે કે પછી એમને જરૂરી કામ પૂરતી સત્તા પણ આપી શકે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર આ પ્રોજેક્ટ બધા પૂર્ણ કરવામાં આવતા હોય છે. તો આજના આધુનિક સમયની અંદર તમામ એટલે કે મોટા ભાગની જે તમામ કંપનીઓ છે એ કંપનીની અંદર આ રીતે બધી વ્યવસ્થા હોય છે જે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે સમજી ગયા. તમારી બોર્ડની એક્ઝામની અંદર ઘણીવાર આ વ્યવસ્થા તંત્ર તમારે પૂછાય છે કે આધુનિક સમયનું વ્યવસ્થા તંત્ર કયું, તો તમારે લખવાનું છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર અને એને તમારે કોષ્ટક દ્વારા વિસ્તૃતમાં તમારે સમજાવવાનું રહેશે. તો ચલો એના પછીનો જે ટોપિક હવે આવે છે એ ટોપિક ઉપર આપણે હવે જવાના છીએ. તો હવેનો જે ટોપિક છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ કોને કહેવાય? તો વિકેન્દ્રીકરણ તમારે સમજવું હોય તો એના પહેલા તમારે સમજવું પડે કેન્દ્રીકરણ. બે વર્ડ છે, એક તો વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ. કે એકમની અંદર ઉચ્ચ સપાટીએ જે સત્તા સંગ્રહાયેલી હોય છે, જે આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે સત્તા ઉપરની સપાટીએ બધી સંગ્રહાયેલી હોય અને એવું એકમ ચાલી રહ્યું હોય જેમ કે નાનું એકમ હોય જેની અંદર વધારે અધિકારીઓની જરૂર ના પડે તો પછી સત્તાની વહેંચણી કરવામાં આવતી નથી, પણ ઉચ્ચ સપાટીએ જ ખાલે સંપૂર્ણ સત્તા સંગ્રહાયેલી હોય છે. જેમ કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં આપણે સમજી ગયા હતા તે રીતે બધી સત્તા ક્યાં હોય છે? ઉચ્ચ સપાટીએ હોય છે. તો એવું કોઈ એકમ હોય કે જેની સત્તા સંપૂર્ણ ઉચ્ચ સપાટીએ જ સંગ્રહાયેલી હોય અને જે તે કામ કરતી વખતે ત્યાંથી ઓર્ડર લેવો પડતો હોય તો તમારે સમજી જવાનું કે સત્તા એક સપાટીએ સંગ્રહાયેલી હોય એટલે કે ઉચ્ચ સપાટીએ સંગ્રહાયેલી હોય તો એને કહેવાય કેન્દ્રીકરણ. સત્તાનું કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. સત્તા એક જગ્યા ઉપર સંગ્રહાયેલી છે એટલા માટે. પણ એનાથી બીજું બને છે કે આજના આધુનિક સમયની અંદર ઘણા બધા એકમો વિશાળ એકમો છે. તો એ વિશાળ જે કંપનીઓ બધી છે એ કંપનીઓની અંદર એક વ્યક્તિ જોડે સત્તા રહે તો ચાલે નહીં. મેં તમને ગયા લેક્ચરમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે રિલાયન્સ કંપની છે અને જે તે રિલાયન્સ પેટ્રોલ પંપ ઘણી બધી જગ્યા ઉપર આવેલા છે. કોઈ રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર કંઈ બી પ્રોબ્લેમ થાય છે તો એ ડાયરેક્ટ ફોન કે એની પરમિશન લેવા માટે મુકેશ અંબાણીને ફોન કરવામાં આવતો નથી. કેમ કે એ સત્તા એની વહેંચી લીધી છે, એના સુધી ફોનની જરૂરિયાત પડતી નથી કે આટલા મોટા એકમની અંદર આવા નાના કોલ્સ એની ઉપર જાય તો પછી એ કામ સાચવી શકતો નથી. એટલે એને શું કર્યું છે? વિકેન્દ્રીકરણ કર્યું છે. સત્તાની વહેંચણી કરી દીધી છે. તો એ જે તે અધિકારીઓ એને જવાબદાર રહે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જો એકમની અંદર ઉચ્ચ સપાટીએથી મધ્યમ સપાટી તરફ જો સત્તાની વહેંચણી કરવામાં આવી હોય તો એને કહેવામાં આવે છે વિકેન્દ્રીકરણ. અને સત્તાની વહેંચણી પણ એ રીતે કરવામાં આવી હોય છે કે એમને એની સાથે જવાબદારી પણ આપવામાં આવી હોય છે કે આ તમારે કામ પૂર્ણ કરવાનું છે અને એના માટે તમને જરૂરી સત્તા આપવામાં આવે છે. તો જે તે સત્તાનો ઉપયોગ કરી અને તમારે જે તે જવાબદારી તમારે પૂર્ણ કરવાની રહેશે. તો તમારે ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે એકમની અંદર જે સત્તા અને જવાબદારી વહેંચવામાં આવે છે એટલે કે સત્તાની વહેંચણી થઈ ગયેલી હોય, બરોબર છે, એકમની અંદર, તો તમારે સમજી લેવાનું કે એને કહેવાય વિકેન્દ્રીકરણ. સત્તા એક જગ્યાએ હોય એટલે કે ઉચ્ચ સપાટીએ હોય તો કેન્દ્રીકરણ અને સત્તાની વહેંચણી થઈ ગઈ હોય મધ્યમ સપાટીએ કે તળ સપાટીએ તો એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થયું કહેવાય. તો હવે આ સત્તાનું વિકેન્દ્રીકરણ આજના સમયની અંદર બહુ વધારે અનુકૂળ છે. મોટા એકમ હોય ત્યાં તમારી વિકેન્દ્રીકરણ જરૂરી બને છે. તો જોઈશું ટૂંકમાં આપણે હવે એનો એક અર્થ આપેલો છે વિકેન્દ્રીકરણનો અર્થ. તો એ અર્થ તમને હું સમજાવું કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે જે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. એટલે શું થયું કે ઉચ્ચ સપાટીએથી મધ્યમ સપાટી અને તળ સપાટી તરફ સત્તાનો પ્રવાહ વહી રહ્યો છે એટલે એને કહેવામાં આવે છે વિકેન્દ્રીકરણ. હવે તમારે સમજવાનું છે એનું મહત્વ અને મહત્વના કેટલાક પોઈન્ટ્સ છે એ હું તમને એક એક કરીને તમને સમજાવીશ. તો ચલો આપણે હવે સમજવાનું છે કે વિકેન્દ્રીકરણનું મહત્વ કેટલું રહેલું છે એકમની અંદર. તો પહેલો પોઈન્ટ આવે છે ત્વરિત નિર્ણયો.
મેં તમને હમણાં વાત કરી એ રીતે કે મધ્યમ સપાટી કે તળ સપાટી તરફ જો સત્તા આપી દેવામાં આવી હોય, એટલે કે વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું હોય, તો એ જે તે અધિકારી કે જે તે કર્મચારીને કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ ઇમિડિયેટલી એટલે કે ઇમરજન્સીમાં ગમે ત્યારે એ નિર્ણય લઈ શકે છે. એને કોઈ ઉચ્ચ સપાટીએ કે મધ્ય સપાટીએ પૂછવા જવું પડતું નથી. એટલે શું થયું કે એને પૂછવા જવું ના પડે, બરોબર છે, અને એ જાતે ડિસિઝન લે અને ફટાફટમાં કામ ચાલુ કરાવે તો શું થયું, ઇમિડિયેટલી એને નિર્ણય લીધો કહેવાય. એટલે એકમનું કામ ઊભું રહેતું નથી, બરોબર છે. તો ત્વરિત નિર્ણયો લઈ શકાય છે જો વિકેન્દ્રીકરણ કરેલું હોય તો, બરોબર છે. એ એકમની અંદર ઝડપથી કામ થઈ શકે છે, એકમનું કામ ઊભું રહેતું નથી. એટલા માટે ત્વરિત નિર્ણયો લેવા હોય તો વિકેન્દ્રીકરણ જરૂરી બને છે. બીજી આપણે વાત કરીશું હવે, બીજો પોઈન્ટ આવે છે એનો કે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. આપણે વાત કરી કે ઉચ્ચ સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, તો સંચાલક મંડળનો સમાવેશ થાય છે, મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થાય છે, સીઈઓ નો સમાવેશ થાય છે. તો આ બધા જે લોકો છે જે એકમનું મહત્વનું કામ સાચવી રહ્યા છે એવું કહેવામાં આવે છે. પણ જો આ લોકો નાના નાના કામ સાચવવા જશે તો શું એકમની જે નીતિઓ જે ઘડવાની છે, ભવિષ્યમાં એકમને ક્યાં સુધી પહોંચાડવાનું છે, તો એ વિશેની વિચારણા એ લોકો નહીં કરી શકે. એટલા માટે એ લોકો શું કરે છે, જે એકમના જે પરચુરણ કામ હોય છે, જે નાના નાના કામ હોય છે એ વિકેન્દ્રીકરણ કરી દે છે, જેના દ્વારા જે મધ્યમ સપાટી અને તળ સપાટી એ કામ થતું રહે છે, જેનાથી એ લોકો એ જવાબદારીમાંથી એટલે કહી શકાય કે એમનું કામ ઓછું થઈ ગયું કહેવાય. એમને નાની નાની બાબતોમાં એ કર્મચારીઓને ઉચ્ચ સપાટી પૂછવા જવું પડતું નથી, કર્મચારીઓ બધું કામ એમની રીતે કરી શકે છે, બરોબર છે. એટલા માટે શું થયું કે ઉચ્ચ સપાટીની અંદર જે પણ લોકોનો સમાવેશ થાય છે એ લોકોનું કામ ઓછું થયું કહેવાય. એ લોકો જવાબદારીમાંથી છૂટી શકતા નથી, ઉત્તરદાયિત્વનું સર્જન તો એમના ઉપર જ થાય છે. છેલ્લે કોઈ કંપની ટૂંકમાં નિષ્ફળ ગઈ તો પછી શું થશે, કંપની કોની હતી એનું નામ આવશે, કંપનીનો સીઈઓ કોણ હતો, મેનેજિંગ ડિરેક્ટર કોણ હતો, તો ઉત્તરદાયિત્વનું સર્જન તો એમના ઉપર જ થાય. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે જવાબદારીમાંથી એ લોકો છૂટતા નથી, પણ એમનું કામકાજ ઓછું કરે છે અને મધ્યમ સપાટી અને તળ સપાટી એ લોકો આપે છે એમનું કામ. એટલે શું થયું કે એમનો જે સમય બચે છે એ સમયનો ઉપયોગ એ શેમાં કરે છે કે એમની નીતિઓની અંદર કરતા હોય છે કે ભવિષ્યમાં આપણા એકમને ક્યાં સુધી પહોંચાડવાનું છે, હવે કઈ કઈ નીતિઓ દ્વારા આપણે કામ કરવાનું છે. તો આ બધી બાબતોની અંદર એ લોકો વધુ ધ્યાન આપશે તો એકમને જલ્દી આગળ પહોંચાડી શકાશે, એકમનો વિશાળ જે કહેવાય કે એનો ગ્રોથ થશે. તો એના માટે કહી શકાય કે જો વિકેન્દ્રીકરણ કરેલું હોય તો શું થાય કે ઉચ્ચ સપાટીનું કામ ઓછું થઈ જાય છે અને મધ્યમ સપાટી અને તળ સપાટીને એ કામ વહેંચી લેવામાં આવે છે. ઓકે, એના પછીનો બીજો પોઈન્ટ આવે છે કે વિકેન્દ્રીકરણ દ્વારા બીજી પણ બાબત એટલે કે અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ જેને ટૂંકમાં ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોટિવેશનલ. કર્મચારીને મોટિવેટ થવું જરૂરી બને છે. કોઈ પણ એકમનો કર્મચારી હોય, બરોબર છે, તો જો મોટિવેટ કરવામાં આવે તો એની જે કાર્યક્ષમતા છે એના કરતાં પણ એ વધુ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ કે એક મોટિવેશનલનો એક નિયમ છે કે મરી ગયેલા માણસ પણ ટૂંકમાં ઊભો થઈને કામ કરતો થઈ જાય છે જો એને મોટિવેટ કરવામાં આવે તો પછી એકમની અંદર કામ કરેલા કર્મચારીઓ હોય તો એમને મોટિવેટ કરવા માટે આ વિકેન્દ્રીકરણ જરૂરી બને છે. કેવી રીતે? તો એમને સત્તા આપી, એમને સમયસર જાતે ડિસિઝન લેવાની ટૂંકમાં એમને ઉપરથી સત્તા આપી દેવામાં આવી છે. એમને ઉચ્ચ સપાટીએ પૂછવા જવું પડતું નથી. એટલે એ લોકો અંદરો અંદર મોટિવેટ થાય છે, અંદરો અંદર મોટિવેટ થાય છે કે જે તે કામની સત્તા મારી જોડે છે, એ કામ મારે કરાવવાનું છે અને એ તમામ પ્રકારના નિર્ણયો મારે લેવાના છે. તો કર્મચારીની અંદર શું થયું, એક મોટિવેશનલ જે એક આ મનોવૈજ્ઞાનિક તત્વ છે એમની અંદર એક પ્રવેશ કરે છે, જેથી કરીને એ લોકો કામ કરવાની ક્ષમતા બહુ વધારે ધરાવે છે. એટલે દરેક વ્યક્તિએ મોટિવેટ થવું તો જરૂરી બને જ છે, પણ આ વિકેન્દ્રીકરણ દ્વારા દરેક કર્મચારી કે મધ્યમ સપાટીના જેટલા પણ અધિકારીઓ હોય છે એ બધા અંદરો અંદર મોટિવેટ થતા હોય છે અને એકમનું કામ જે છે એના કરતાં પણ એ લોકો ડબલ કામ કરીને બતાવે છે. એટલે કહેવાનો મતલબ શું થયો કે અભિપ્રેરણમાં વધારો થાય છે, કર્મચારીના અભિપ્રેરણમાં વધારો થાય. શેના દ્વારા? તો વિકેન્દ્રીકરણ દ્વારા. ચલો એના પછી આવે છે જે પોઈન્ટ છે કે સંચાલકીય પ્રતિભાનો વિકાસ. હવે તમે વિચારો કે ઉચ્ચ સપાટીએથી મધ્યમ સપાટી કે મધ્યમ સપાટી તળ સપાટી તરફ સત્તા આપી દીધી છે અને કોઈ એક એવો કર્મચારી છે એને સોંપી દેવામાં આવ્યું છે કે આ કામ તારે કરાવવાનું છે, આ જરૂરી સત્તા તમને આપી દેવામાં આવે છે અને એની જોડે તને જવાબદારી પણ આપવામાં આવે છે, એટલે કે તારે આ કામ કરાવવાનું છે. તો શું થયું કે જ્યારે પણ ઇમરજન્સીમાં જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના આવશે ત્યારે એ કર્મચારી જાતે એ નિર્ણય લે છે. એટલે શું થયું, એ ભવિષ્યમાં જો એ નિર્ણય એનો સાચો પડ્યો તો શું થયું, એ મોટિવેટ પણ થશે અને એની અંદર શું થયું તો એક સંચાલક બનવાની જે કળા છે એની અંદર પ્રવેશ કરી.
એ ભવિષ્યની અંદર એક સંચાલક બની શકશે એવી એની અંદર કળા ઉદ્ભવી, કે એની અંદર આ તત્વ રહેલું હતું એ બહાર નીકળ્યું કે એકમના આવા જેટલા પણ તમામ પ્રકારના કામ હોય છે એ લોકો જ્યારે પણ ટૂંકમાં જાતે નિર્ણય લેશે અને એ નિર્ણય કામની અંદર એનો સાચો પડશે ત્યારે ભવિષ્યની અંદર એ વ્યક્તિ સંચાલક બનવાના યોગ્ય બને છે. એટલે કહી શકાય કે સંચાલકીય પ્રતિભાનો વિકાસ થાય છે એ કર્મચારીની અંદર, જે વિકેન્દ્રીકરણ દ્વારા થાય છે. એના પછી આપણે સમજવાનું છે અસરકારક અંકુશ રાખવા માટે. તો એકમની અંદર અસરકારક અંકુશ રાખવો હોય તો શું થાય કે જો વિકેન્દ્રીકરણ કરેલું હોય તો જેમ કે કર્મચારી કોઈ કામની અંદર બગાડ કરે છે કે પછી કામની અંદર કોઈ ભૂલ કરે છે કે સમયસર કામ કરતો નથી, તો એ જે તે એનો જે હેડ હોય છે એને ટૂંકમાં ટકોર કરી શકે છે, એને અમુક સજા આપી શકે છે કે પછી અમુક જે એમનું કહેવામાં આવે છે કે સજાના સ્વરૂપે જે પણ એ અંકુશ રાખતા હોય એ પ્રક્રિયા એના ઉપર કરી શકે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે એમને ઉચ્ચ સપાટીએ પૂછવા જવું પડતું નથી કે જે તે વ્યક્તિએ ટૂંકમાં આ રીતે કામ કર્યું છે તો એને કેવી રીતે ટૂંકમાં કંટ્રોલ કરવો તે રીતે, બરોબર છે. તો એ લોકો અસરકારક અંકુશ પણ રાખી શકે છે, પણ ક્યારે કે જ્યારે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું હોય ત્યારે. એટલે વિકેન્દ્રીકરણનું મહત્વ ત્યારે પણ બને છે. એના પછી આપણે જોવાનું છે સંવાદિતાનું સર્જન. સંવાદિતા એટલે કે એકમની અંદર એક સંપનું વાતાવરણ ઊભું થાય છે, બધા લોકો એક જૂથ એટલે કે એક યુનિટીમાં કામ કરે છે. તો એવું ક્યારે શક્ય બને છે તો વિકેન્દ્રીકરણ દ્વારા એ બધું શક્ય બને છે. કેવી રીતે? તો આપણે જોઈએ છીએ કે દરેક વિભાગની અંદર સત્તા આપી દેવામાં આવે અને જ્યારે એ લોકો કામ કરી રહ્યા હોય અને એમને કામની અંદર કઈ અડચણ પહોંચે કે કઈ મદદની જરૂર પડે ત્યારે એ લોકો ઉચ્ચ સપાટીએ પૂછવા માટે નથી જતા, પણ એ લોકો શું કરે છે એમના જે બીજા વિભાગ હોય છે એ બીજા વિભાગના અધિકારીઓને પૂછવા જાય છે, બીજા વિભાગના કર્મચારીઓને પૂછે છે. એટલે શું થયું, એકબીજાના મદદથી એ લોકો કામ કરતા હોય છે. એટલે શું થયું, એ બધા વચ્ચે વિસંવાદિતાનું સર્જન થયું, સંપનું વાતાવરણ ઊભું થયું અને એક જૂથ સાથે થઈને એ લોકો એ કામ પૂર્ણ કરે છે. તો એકમની અંદર જો એક સંપભર્યું વાતાવરણ ઊભું કરવું હોય કે પછી એક યુનિટીમાં કામ કરવું હોય તો એ વિકેન્દ્રીકરણ જરૂરી બને છે. એટલા માટે એકમની અંદર વિકેન્દ્રીકરણ મહત્વ ખૂબ જ ધરાવે છે. તો આપણે આ જે જોયું બરોબર છે એ વિકેન્દ્રીકરણનું મહત્વ હતું. હવે એના પછી તમારે સમજવાનું છે કે આપણે જેટલા પણ ટોપિક આપણે સમજીએ છીએ પણ એની અંદર કંઈક ને કંઈક તો ખામી હોય કે સંપૂર્ણ નિયમ તો હોતો નથી. તો વિકેન્દ્રીકરણમાં પણ આપણે કહી શકીએ છીએ થોડી મર્યાદાઓ રહેલી છે. તો એની લિમિટેશન હું તમને થોડી સમજાવી દઉં. એક થોડી જ લિમિટેશન છે તો એ હું તમને સમજાવી દઉં કે આપણે વાત કરી કે વિકેન્દ્રીકરણ છે એટલે સત્તાની સોંપણી કરી દેવી, એટલે અધિકારીઓ અને જે હેડ ઓફિસર જે કહેવામાં આવે છે એ વધી જતા હોય છે એકમની અંદર. એટલે વિશાળ કામ હોય છે ત્યાં વધારે ઓફિસરોની જરૂર પડતી હોય છે, એટલે કે અધિકારીઓની જરૂર પડતી હોય છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે જો કોઈ એક નાનું એકમ હોય એટલે કે કોઈ નાની કંપની હોય અને ત્યાં જો સત્તાની સોંપણી આ રીતે કરી દેવામાં આવે એટલે કે વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવે તો શું થાય, કામ કરતા કર્મચારીઓની સંખ્યા ઘટી જાય છે, જ્યારે જે કહેવાય કે એમના હેડ જે એમના સર હોય છે એમની સંખ્યા વધી જતી હોય છે. તો એકમમાં બધા સર થઈને ફરશે તો પછી કામ કોણ કરશે? એટલે કહેવાનો મતલબ કે એની મર્યાદા એક જ છે કે વિકેન્દ્રીકરણ નાના એકમોની અંદર સફળ થતું નથી, પણ જે મોટા એકમો જેમ કે મોટી કંપનીઓ છે, જેમ કે આપણે રિલાયન્સ કંપનીની વાત કરીએ તો એવી બધી કંપનીની અંદર આ વિકેન્દ્રીકરણથી જ કામગીરી ચાલતી હોય છે. તો તમારે લિમિટેશનમાં ખાલી એટલું જ લખવાનું કે વિકેન્દ્રીકરણ નાના એકમોમાં સફળ થતું નથી, બરોબર છે. એ નાના એકમમાં એ કામગીરી સારી રીતે કરી શકે નહીં. બસ એની લિમિટેશન ખાલી આટલી જ છે, એટલે કે એની મર્યાદા આટલી જ છે. તો એની મર્યાદા આપણે સમજ્યા કે વિકેન્દ્રીકરણનું મહત્વ કેટલું રહેલું છે અને એની સાથે એની મર્યાદા પણ એક સાથે જોડાયેલી છે. તો ચલો હવે આપણે એ બે ટોપિક આપણે સમજ્યા. હવે ત્રીજા ટોપિક ઉપર આપણે જવાનું છે કે સત્તા સોંપણી. સત્તા સોંપણી કોને કહેવાય? તો એકમની અંદર જે તે જવાબદારી જે તે કર્મચારીને સોંપવામાં આવે ત્યારે એ કામ પૂર્ણ કરવું હોય તો એની જોડે જરૂરી એ ઓથોરિટી એટલે કે એની જોડે સત્તા જરૂરી બને છે. સત્તા વગર કોઈ પણ જવાબદારી પૂર્ણ કરી શકાતી નથી. એટલે કોઈ પણ કામ પૂર્ણ કરવું હોય તો જરૂરી સત્તા આપવી પડે છે. એટલે કે એકમની અંદર સત્તાની સોંપણી કરવામાં આવે છે, જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, બરોબર છે. તો જોઈશું આપણે એની અંદર કે સત્તા સોંપણીનો જે અર્થ અહીંયા આપેલો છે એ તમને સમજાવી દઉં અને પછી આપણે એનું મહત્વ સમજવા જઈશું. તો ચલો પહેલા જોઈએ છે આપણે એનો અર્થ કે ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર.
કે સત્તા સોંપણી જે વ્યક્તિ ઉપર આપણે કરીએ છીએ, જે અધિકારી ઉપર આપણે કરતા હોઈએ છીએ, એની જોડે એક પ્રકારનો અધિકાર આવી જાય છે કે એના હાથ નીચે કામ કરતા જે કામદારો હોય છે કે કર્મચારીઓ હોય તો એમને એ એક હુકમ આપી શકે છે, એમને એ હુકમ આપી શકે છે. કામ કરવા અંગેનો તમામ પ્રકારનો જે હુકમો આપ્યા પછી એ પ્રકારે કામ થાય છે કે નથી થતું એના ઉપર જોવાનું, એટલે કે દેખરેખ રાખવાનો પણ એની જોડે એ સત્તા હોય છે. બરોબર છે, એની જોડે એ પ્રકારનો એને અધિકાર મળેલો હોય છે, જેને કહેવામાં આવે છે સત્તા સોંપણી. સત્તા સોંપણી પણ મોટા એકમોની અંદર વધારે અનુકૂળ રહે છે, પણ એ સમજવું જરૂરી બને છે. તો ચલો સત્તા સોંપણી વિશે આપણે વિસ્તૃતમાં આગળ સમજીશું, એટલે કે એનું મહત્વ, સત્તા સોંપણીનું મહત્વ કેટલું રહેલું છે. તો કાર્યક્ષમ સંચાલન, હમણાં આપણે જે ટોપિક સમજ્યા એવી જ રીતે, બરોબર છે, કે કાર્યક્ષમ સંચાલન કેવી રીતે થાય છે, કે સત્તા સોંપણી કરી દેવામાં આવે તો એ જે તે કામની જવાબદારી મધ્ય સપાટીએ કે તળ સપાટી તરફ એ કામ જતું હોય છે કે સત્તા જતું હોય છે. એટલે ઉચ્ચ સપાટીના જે સંચાલકો છે એ કામમાંથી એ લોકો ફ્રી થઈ જતા હોય છે. એટલે જે સંચાલકોનું જે કામ કહેવાય કે નીતિ વિષયક નિર્ણયો ઘડવા અને એકમને આગળ કેવી રીતે પહોંચાડવું, એની અંદર એ લોકો વધુ સમય આપી શકતા હોય છે. એટલે કે સંચાલકો પોતાના કામની અંદર વધુ ધ્યાન આપી શકે છે. ક્યારે? કે જ્યારે મધ્યમ સપાટી અને તળ સપાટી જ્યારે સત્તા આપી દીધી છે ત્યારે. એટલે એકમનું કામ પણ થાય અને ઉચ્ચ સપાટીની અંદર એ લોકો નીતિ વિષયક નિર્ણયોની અંદર ટૂંકમાં વધુ ધ્યાન આપી શકે છે. એટલે કહી શકાય કે કાર્યક્ષમ સંચાલન થાય છે. એના પછી બીજું આવે છે કર્મચારી વિકાસ, કે એકમની અંદર કર્મચારી કામ કરી રહ્યો છે પણ એ ખાલી એના કામ ઉપર જ ફોકસ કરતો હોય છે, એના વિકાસ અંગે જે બધા એકમોની અંદર વિચારવામાં આવતું નથી. પણ જો મોટા એકમ હોય અને ત્યાં સત્તાની સોંપણી કરવામાં આવી હોય તો જે તે કર્મચારીને અમુક સત્તા સોંપવામાં આવે તો એ મોટિવેટ પણ થાય છે, એની અંદર સંચાલકીય જે પ્રતિભાનો પણ વિકાસ થાય છે અને જેથી કરીને ભવિષ્યની અંદર એ કર્મચારી કંઈક કરીને બતાવે છે. એટલે કહી શકાય કે એકમની અંદર મહત્વનું કામ કરી શકે છે. જે કર્મચારીનો પણ વિકાસ કરવો હોય તો એના માટે પણ સત્તા સોંપણી જરૂરી બને છે. તો શું થાય છે? કર્મચારીનો વિકાસ થાય છે. તો ચલો એના પછી ત્રીજું આપણે જોવાનું છે અભિપ્રેરણ, એટલે કે મોટિવેશન, એટલે કે મોટિવેશનલ, એટલે કે મોટિવેટ કરવા માટે શું થાય તો સત્તા સોંપીએ છીએ જે તે અધિકારીને કે જે તે કર્મચારીને, ત્યારે શું થાય એ અંદરો અંદર મોટિવેટ થાય છે કે આ જે તે કામ મને સોંપવામાં આવ્યું છે અને એની જવાબદારી સોંપવામાં, એટલે જોડે રહીને એ સત્તાનો ઉપયોગ કરીને એ જવાબદારી પૂર્ણ કરે છે. એટલે કર્મચારી પણ મોટિવેટ થાય છે. અભિપ્રેરણ પણ ટૂંકમાં આ સત્તા સોંપણીની અંદર રહેલું છે. અને જે એકમને સફળ પુરવાર કરનાર જો કોઈ તત્વ હોય તો એ અભિપ્રેરણ, એટલે કે મોટિવેટ આપણે કર્મચારીને કરીએ તે. બરોબર છે. તો હવે આપણે અભિપ્રેરણ સમજ્યા. એના પછી ચોથું આવે છે એનું મહત્વ, કે વિશિષ્ટીકરણનો લાભ. વિશિષ્ટીકરણનો લાભ કેવી રીતે મળે છે? એક્ઝામ્પલ, કોઈ એકમનો જે કહી શકાય કે હું સંચાલક હોઉં તો હું જે રીતે મધ્યમ સપાટીએ અને તળ સપાટી જે રીતે એ લોકોને કામ બતાવું છું એ લોકો એ રીતે કામ કરે છે. પણ એકમની અંદર કેવું કામ થશે કે જેટલું ખાલે મારા મગજની અંદર વિચારો હશે, જે મારી પદ્ધતિ હશે એ જ રીતે કાલે કામ થશે. પણ જો હું મધ્યમ સપાટી કે તળ સપાટી જો સત્તા એમને આપી દઉં તો એ લોકો એમના પોતાનો મગજનો પણ વિકાસ કરી શકે છે. જે એમના મગજની અંદર ટૂંકમાં જે પદ્ધતિઓ હોય, જે વિચાર હોય એ કદાચ મારી અંદર ના હોય, જે સંચાલકની અંદર કદાચ ના હોય, પણ એ ક્યારે થાય કે જ્યારે એમને સત્તા આપવામાં આવે ત્યારે એ લોકો એ સત્તાનો ઉપયોગ કરી અને એમનો મગજ દ્વારા ટૂંકમાં એમના જે પણ વિચારો છે કે એમની જોડે જે પણ પદ્ધતિઓ છે એ રીતે એ લોકો કામ કરે છે. એટલે શું થયું? અલગ અલગ મગજોના વિચારો રજૂ થયા અને અલગ અલગ પદ્ધતિઓ વડે કામ થયું. એટલે વિશિષ્ટ કામ થયું. જ્યારે હું એકલો જો પદ્ધતિ સમજાવતો હોઉં તો એક જ પદ્ધતિ વડે કામ થાય, પણ જ્યારે આ સત્તાની સોંપણી કરી દેવામાં આવે છે ત્યારે બધા જ કર્મચારીઓ પોતાની રીતે સ્વતંત્ર રીતે એકમની અંદર કામ કરી શકતા હોય છે. એટલે બધા કર્મચારીઓનું કામ કેવું થયું? વિશિષ્ટ કામ થયું. એટલે એકમને કયો લાભ મળે છે? વિશિષ્ટીકરણનો લાભ મળે છે. અને જેના કારણે એકમ બહુ ઝડપથી આગળ વધતું હોય છે. આ બધી મોટી મોટી કંપનીની અંદર આ નિયમો લાગુ પડતા હોય છે. નાની કંપનીઓ, એટલે કે જે કહી શકાય નાના એકમો હોય એની અંદર આ નિયમો જોવા મળતા નથી. ઓકે, તો ચલો આપણે જોઈએ છીએ એના પછી કે વિશિષ્ટીકરણનો લાભ તો થાય જ છે, પણ એની સાથે સાથે એક સંકલન પણ ઊભું થાય છે. એટલે સંકલન એટલે આપણે વાત કરી કે એક લિંક સાથે બધા જોડાય છે, કે જ્યારે બધાને સત્તા સોંપી દેવામાં આવે છે ત્યારે એકબીજાની મદદ વડે બધા કામ એકમનું પૂર્ણ કરતા હોય છે. જેનાથી શું થાય?
એક સંપની ભાવના પેદા થાય છે. આપણે હમણાં જ વાત કરી કે વિસંવાદિતાનું સર્જન થાય છે, અને જેના કારણે બધા એકજૂટ થઈને કામ કરતા હોય છે, યુનિટી સાથે કામ કરતા હોય છે, એટલે સંકલન પણ થતું હોય, એટલે કે સંકલન પણ જોવા મળે છે. તો શેના દ્વારા થયું આ બધું? કે જ્યારે સત્તા સોંપવામાં આવી ત્યારે આ બધી બાબતો એકમની અંદર જોવા મળી. એના પછી છેલ્લું એનું મહત્વ એ છે કે વિસ્તરણની તક, કે એકમનો વિકાસ કરવાનો છે. જેમ કે જે તે કંપની આપણી જોડે અત્યારે છે એની એક બ્રાન્ચ હોય, બે બ્રાન્ચ હોય, કે પછી ટૂંકમાં 10 બ્રાન્ચ હોય કે 20 બ્રાન્ચ હોય, હજુ પણ આપણે વિશ્વની અંદર એ કંપનીનો ફેલાવો કરવો છે, કે એની જે પણ બ્રાન્ચીસ જે કહેવાય કે એનો વધારો કરવો છે, તો એને વિસ્તરણ કહેવાય. તો એકમનું વિસ્તરણ કરવું હોય તો શું થાય? જો આ રીતે સત્તાની સોંપણી કરી દીધી હોય તો સંચાલકો બીજા એકમ ઉપર, એટલે કે બીજી શાખાઓ ઉપર વધુ ધ્યાન આપી શકે છે અને વિસ્તરણ ઉપર વધુ ધ્યાન આપી શકે છે. એકમના કામની એમને ચિંતા હોતી નથી, કેમ કે સત્તા અને જવાબદારી મધ્યમ સપાટી કે તળ સપાટી આપી દીધી છે, એટલે કર્મચારીઓ એમની રીતે કામ કરતા હોય છે. જ્યારે સંચાલકો નવી નવી શાખાઓ ખોલવાની અંદર એ લોકો જે કહી શકાય કે રસ દાખવતા હોય છે, પણ એ લોકોને સમય ક્યારે મળશે કે નવી નવી શાખાઓ ખુલશે? એવો સમય કે જ્યારે એ લોકોએ સત્તાની સોંપણી કરી હશે ત્યારે. તો નવી નવી શાખાઓ એકમની ખુલશે, જેના દ્વારા શું થયું કે એકમનું વિસ્તરણ થયું, એકમનો વિકાસ થયો અને એકમની શાખાઓ વધી. તો આ રીતે કંપનીને મોટી બનાવવા માટે, કંપનીને વિશાળ બનાવવા માટે આ સત્તા સોંપણી ખૂબ જ જરૂરી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે જોયું, બરોબર છે, કે સત્તા સોંપણી પણ આપણે સમજી ગયા અને એનાથી એકમને કેટલા લાભ થાય છે, એટલે કે ફાયદાઓ થાય છે, એ પણ આપણે સમજ્યા. તો આજના લેક્ચરમાં આપણે જે કહેવાય કે મેન 3 ટોપિક મેં તમને શીખવ્યા. એક તો આવ્યું શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્રનો પ્રકાર હતો એ જોઈ ગયા. એના પછી ટૂંકમાં આવે છે કે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ કોને કહેવાય, અને કયા એકમની અંદર વિકેન્દ્રીકરણ લાગુ પાડવામાં આવે છે, કયા એકમની અંદર કેન્દ્રીકરણ લાગુ પાડવામાં આવે છે. તો ફરી તમને એક વાર રિપીટ કરી દઉં છું કે જો નાની કંપની હોય, નાના એકમો હોય કે જ્યાં ટૂંકમાં અંકુશ અને જે ડિસિપ્લિનની ટૂંકમાં વધારે જરૂરિયાત ના હોય, તો એવા એકમોની અંદર કેન્દ્રીકરણ એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય તો વધારે અનુકૂળ રહેશે. અને બીજું આવે છે કે મોટી કંપની હોય તો એ કંપનીની અંદર વિકેન્દ્રીકરણ વધારે સફળ પુરવાર થાય છે. અને એના પછી છેલ્લે ટોપિક આપણે સમજ્યા હતા સત્તાની સોંપણી, એ પણ એકમ માટે એક સફળતા પુરવાર થાય છે. તો આપણે આજના લેક્ચરની અંદર ટૂંકમાં આ 3 ટોપિક આપણે સમજ્યા. થેન્ક યુ. કે સત્તા સોંપણીના તત્વો, કે સત્તાની સોંપણી કેવી રીતે કરવામાં આવે છે, એના માટેના 3 તત્વો આપેલા છે. એ 3 તત્વો વિશે આપણે વિસ્તૃતમાં સમજવાનું છે. પણ એ સમજતા પહેલા આપણે એક લુઈસ એલનના જણાવ્યા પ્રમાણે સત્તા સોંપણી કોને કહેવામાં આવે છે એના વિશે આપણે થોડું ખાલી સમજી જઈએ. તો લખ્યું છે અહીંયા કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે આજ જે એમને મિનિંગ એટલે કે ડેફિનેશન એમને જે સમજાવી છે સત્તા સોંપણીની, એની અંદર 3 બાબતોનો સમાવેશ થાય છે. એક તો આપણે જોઈએ છીએ સત્તા, બીજી આપણે એની અંદર વાત કરીએ જવાબદારી, અને ત્રીજી બાબત આવે છે ઉત્તરદાયિત્વ. એટલે કે આ 3 ટોપિક એટલે જ સત્તા સોંપણીના મૂળ તત્વો. તો આપણે અહીંયા ચિત્રની અંદર જોઈ શકીએ છીએ, પહેલા આપણે જવાબદારી સમજવાનું છે, પછી સત્તા સમજવાની છે અને પછી ઉત્તરદાયિત્વ આપણે સમજવાનું છે. કે જ્યારે પણ એકમની અંદર એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને તળ સપાટી તરફ જ્યારે પણ સત્તા આપવામાં આવે છે ત્યારે આ ક્રમશઃ આ રીતે ચાલતું હોય છે કે પહેલા જવાબદારી આપવામાં આવે છે, જવાબદારીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, સત્તાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને ઉત્તરદાયિત્વ કોને કહેવાય એ પણ હું તમને સમજાવીશ. તો એના પહેલા આપણે આ 3 ટોપિક આપણે વિસ્તૃતમાં સમજીશું. તો ચલો, જ્યારે પણ ટૂંકમાં ઉચ્ચ સપાટીથી મધ્યમ સપાટી કે તળ સપાટી તરફ જ્યારે સત્તાનો પ્રવાહ વહે છે એના પહેલા જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. એટલે કે જવાબદારી કોને કહેવાય? જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી, એટલે જે તે એકમનું કામ, જે તે એકમનું જે વર્ક હોય છે એ ટૂંકમાં મધ્ય સપાટી અને તળ સપાટી આપવામાં આવતું હોય છે. હુકમો આપવામાં આવે છે કે જે તે એકમનું કામ હોય તો આટલા સમયે આ જે તે કામ પૂર્ણ કરવાનું રહેશે. પણ એના માટે હંમેશા એક બાબત તમારે યાદ રાખવી કે જવાબદારી મધ્ય સપાટી કે તળ સપાટી કેટલી સોંપણી કરવી જોઈએ, એની કોઈ મર્યાદા હોય ને, એની મર્યાદા માટેની આપણે વાત કરવાની છે કે જવાબદારીની સોંપણી એટલી કરવી જોઈએ કે જે તે કર્મચારી એ જવાબદારી એટલે કે એક કામ પૂર્ણ કરી શકે. અને બીજી બાબત એની સામે તમે યાદ રાખજો કે જ્યારે પણ જવાબદારી આપવામાં આવે છે ત્યારે એક કામ તમારે પૂર્ણ કરાવવું હોય તો તમારે જરૂરી સત્તા જોઈએ. કે જો તમારી જોડે કોઈ ઓથોરિટી હોય તો એ ઓથોરિટીનો ઉપયોગ કરી, સત્તાનો ઉપયોગ કરી અને તમે જે તે જવાબદારી તમે પૂર્ણ કરી શકતા હોવ છો. પણ એક બાબત ધ્યાનમાં લેજો
કે જ્યારે પણ જવાબદારી સોંપવામાં આવે છે એટલે જેટલું કામ સોંપવામાં આવે એની સાથે સત્તાની પણ સોંપણી કરવામાં આવે છે અને સત્તા પણ એટલી જ હોવી જોઈએ કે કામ પૂરતી જ સત્તા પણ કેટલી હોવી જોઈએ કે જેટલી જવાબદારી આપવામાં આવી છે એટલી સત્તા આપવી જોઈએ. જો જવાબદારી કરતા એટલે કે કામ કરતા જો વધારે સત્તા આપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ થાય છે, જે આપણે ઘણી બધી જગ્યા ઉપર જોઈ શકીએ છીએ. આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણને ઘણા બધા જે કહી શકે ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. તો જવાબદારી જેટલી આપવી બરોબર છે એટલા જ પ્રમાણમાં સત્તા આપવી જોઈએ, જેથી કરીને સત્તાનો દુરુપયોગ ના થાય. જેટલી જવાબદારી એટલી જ સત્તા, બંનેનું જે પ્રમાણ છે એ સરખું રાખવું જોઈએ. કામ પૂરતી સત્તા આપવી જોઈએ, કામ કરતા વધુ સત્તા આપવી જોઈએ નહીં. જો કામ કરતા વધુ સત્તા જો આપીએ તો શું થાય? સત્તાનો દુરુપયોગ થાય, જે આપણે બધા જોઈ શકીએ છીએ. બીજું આપણે જોઈએ છીએ એની અંદર કે જવાબદારી સોંપણી કેટલી કરી, સત્તાની સોંપણી કેટલી કરી, અને હવે જોઈએ છીએ બીજો ટોપિક કે સત્તા. તો સત્તા કોને કહેવાય? તો સત્તા એટલે એક ઓથોરિટી કહેવામાં આવે છે, એક જે કહી શકાય કે જે કામ સોંપવામાં આવે છે એની સાથે અમુક ઓથોરિટી આપવી જરૂરી બને છે. તો એ પણ ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી તરફ સત્તા આપવામાં આવતી હોય છે. એટલે સત્તા તમને આપી એટલે તમે હુકમ એટલે કે હુકમો અને સૂચનો તમે તમારા હાથ નીચે જે તાંબેદારો હોય છે એમને તમે આપી શકો છો, બરોબર છે. અને જે તે કામ કરવા માટેની જવાબદારી તમારી પોતાની રહે છે. એટલે સત્તાનો પણ પ્રવાહ વહે છે. એટલે કહી શકાય કે જવાબદારી આપ્યા પછી સત્તા કેટલી આપવી એ પણ આપણે સમજ્યા. અને એના પછી છેલ્લે આવે છે ઉત્તરદાયિત્વનું સર્જન, એટલે કે રિસ્પોન્સિબિલિટી. ઉત્તરદાયિત્વનું સર્જન એટલે કે ચલો ઉચ્ચ સપાટી અને મધ્યમ સપાટી તરફ અને તળ સપાટી તરફ સત્તા અને જવાબદારી તો આપી દીધી, પણ હવે એ કામ કેવી રીતે થયું, એ કામ કેવી રીતે થયું અને કેવું કામ થયું એના માટે તો જવાબદાર એમનો ઉપરી અધિકારી જ હોય છે. હું તમને અહીંયા સમજાવી શકું છું કે મધ્યમ સપાટીએથી કોઈ હિસાબી અધિકારી છે, કોઈ હિસાબી અધિકારી. તો હિસાબી અધિકારીના હાથ નીચે કેટલાય એકાઉન્ટન્ટ કામ કરતા હશે. એટલે કે એ એકાઉન્ટન્ટ જે બધા કામ કરે છે, તો એકાઉન્ટન્ટ જે લોકો કામ કરી રહ્યા હોય છે, બરોબર છે. તો હવે હિસાબી અધિકારી કોને કામ બતાવ્યું, હિસાબ કિતાબનું કામ કોને બતાવ્યું? તો એકાઉન્ટન્ટને કામ સોંપ્યું છે એકમનું. હવે જે તે એકમના જે પણ હિસાબો હોય છે એ હિસાબોનું કામ એકાઉન્ટન્ટ કરે છે. પણ પ્રોબ્લેમ શું થાય છે કે આના ઉપર જવાબદારી તો બને જ છે, એના ઉપર દેખરેખ તો રાખવી જ પડે છે. હવે ઇન્ટેન્સ એવું બને છે કે એવો સમય આવે છે કે કદાચ એકાઉન્ટન્ટે એને હિસાબ કિતાબમાં ગોટાળા કરે, બરોબર છે, અને એ હિસાબ ખોટો આવે, પાછળથી ખબર પડી કે આ જે તે હિસાબ ખોટો છે, તો એના માટે જવાબદાર કઈ વ્યક્તિ રહેશે? તો જવાબદાર તો હિસાબી અધિકારી રહેશે. કેમ કે હિસાબી અધિકારી એકાઉન્ટન્ટને કામ સોંપ્યું છે, તો એની જવાબદારી બને છે કે એના કામ ઉપર એને દેખરેખ રાખવી, કેવી રીતે કામ કરી રહ્યો છે, કેટલા પ્રમાણમાં કામ કરી રહ્યો છે, કઈ દિશામાં કામ કરી રહ્યો છે, એ જવાબદારી કોની બને છે? હિસાબી અધિકારીની જવાબદારી બનતી હોય છે. જો એ કોઈ પણ હિસાબમાં ગોટાળા થશે તો એ કહેવાય ઉત્તરદાયિત્વ. રિસ્પોન્સિબિલિટી એટલે કે ઉત્તરદાયિત્વ, એટલે કે ઉત્તરદાયિત્વનું સર્જન તો હિસાબી અધિકારી ઉપર જ થાય છે. જ્યારે ટૂંકમાં ઉચ્ચ સપાટીએથી જ્યારે સંચાલકો રિપોર્ટ માંગશે કે જે તે હિસાબનું કામ કેવું થયું છે, તો ત્યારે ટૂંકમાં એ એકાઉન્ટન્ટ જોડે એ સંચાલકો જતા નથી, પણ હિસાબી અધિકારી જોડે જાય છે અને એમની જોડેથી રિપોર્ટ લે છે કે કઈ રીતે કામ થયું છે, કેટલો હિસાબ થયો છે, કેવી રીતે થયો છે. જો એની અંદર કોઈ પણ ગોટાળા હશે તો એ જે પણ ટૂંકમાં એની જે પનિશમેન્ટ એટલે ટૂંકમાં જે પણ કંટ્રોલિંગ જે કહી શકાય એ કોના ઉપર રહેશે? હિસાબી અધિકારીને સાંભળવું પડે છે. અને એનાથી ઉલટું પણ છે કે જો એકાઉન્ટન્ટ બહુ સારી રીતે કામ કરી રહ્યો, બહુ સારું હિસાબ કિતાબનું કામ સંભાળી રહ્યો હોય તો પણ ઉત્તરદાયિત્વનું સર્જન કોના ઉપર થાય છે? તો ઉત્તરદાયિત્વનું સર્જન હિસાબી અધિકારી ઉપર જ થાય છે. તો એ પણ જે એક પ્રકારનું જે કહેવાય કે પ્રોત્સાહન જે છે, બરોબર, એ હિસાબી અધિકારીને જ આપવામાં આવે છે કે તમારા ડિપાર્ટમેન્ટની અંદર બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે. તો શું થયું કહેવાય? આને ઉત્તરદાયિત્વ કહેવાય કે એનો રિસ્પોન્સિબલ માણસ કયો રહેશે? તો જે તે વિભાગનો અધિકારી એ ઉત્તરદાયિત્વનું સર્જન એના ઉપર થતું હોય છે. તો હંમેશા તમારે યાદ રાખવાનું કે તમે કોઈ હિસાબી અધિકારીમાં આવતા હો તો એક બાબત યાદ રાખવાની કે તમારા હાથ નીચે જેટલા પણ કર્મચારીઓ કામ કરી રહ્યા હોય અને તમે એમને કામ સોંપ્યું છે એ કેવી રીતે કામ કરી રહ્યા છે અને કયા પ્રમાણમાં કામ કરી રહ્યા છે એના ઉપર તમારે ધ્યાન રાખવું પડે છે, દેખરેખ રાખવી પડે છે. જો એ સારું કામ કરશે તો પણ તમને એક સારું એક પ્રકારનું જે કહી શકાય કે કંપની તરફથી તમને એક મોટિવેટ કરવા માટે, તમને પ્રોત્સાહિત કરવા માટે કંઈક ઇનામ જાહેર કરવામાં આવશે. અને બીજું કહી શકાય કે જો તમારા ડિપાર્ટમેન્ટમાં કામ ખરાબ થઈ રહ્યું છે તો જવાબદાર તમે છો.
જવાબદાર જે તે હિસાબી અધિકારી છે, એટલે કે જે તે ડિપાર્ટમેન્ટનો અધિકારી કહેવાય. એ અધિકારીને જો કામ લેતા ના આવડતું હોય તો એના કર્મચારીઓ સારું કામ કરી શકતા નથી. અને ગમે તેવા મરેલા વ્યક્તિઓ હોય, મરેલા વ્યક્તિઓને પણ ટૂંકમાં જો ઊભા કરવા હોય તો એ જે તે અધિકારી જો એને મોટિવેટ કરીને જો એની જોડે કામ કરાવે તો મરેલો વ્યક્તિ પણ ઊભો થઈને કામ કરી શકે છે, એવું આપણા સંચાલનની અંદર કહેવામાં આવ્યું છે. તો આપણે આજે જે ટોપિકની અંદર આપણે સમજ્યા કે સત્તા સોંપણીના મૂળ તત્વો, તો પહેલા જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, એના પછી સત્તાની સોંપણી કરવામાં આવે છે, અને છેલ્લે ઉત્તરદાયિત્વનું સર્જન કોના ઉપર કેવી રીતે થાય છે એ પણ આપણે આ ટોપિકની અંદર આપણે સમજી ગયા. તો આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે જે BA માં ચોથું ચેપ્ટરનો આપણે આજે એન્ડ લાવીએ છીએ, એટલે કે ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.